ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી આપી ધમકી। સરેન્ડર બાદ જ ઈરાનના નવા નેતા નિમાશે। સાથે જ કહ્યું કે ભલે તેલના ભાવ વધે, આ અભિયાન તો ચાલુ જ રહેશે। ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને આત્મસમર્પણ કરવા માટે લલકાર્યું છે। અમેરિકા તેમની સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરશે નહીં। આર્થિક અને લશ્કરી દબાણ ચાલુ જ રાખવામાં આવશે। માત્ર ધમકી જ નથી આપી રહ્યા, પરંતુ ઈરાનની જનતાને એક લાલચ પણ આપી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી આપી ધમકી। શરતો વગર સરેન્ડર કરો, નહીં તો કોઈ ડીલ નહીં। આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી। સરેન્ડર બાદ જ ઈરાનના નવા નેતા નિમાશે। આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટના માધ્યમથી કરી। સાથે જ કહ્યું કે ભલે તેલના ભાવ વધે, આ અભિયાન તો ચાલુ જ રહેશે। એટલે ક્યાંક ને ક્યાંક હવે અમેરિકા છે તે ઈરાનની સત્તા નક્કી કરવા માટે આ યુદ્ધ છે તેને રોકવાનો કોઈ પ્રયત્ન નહીં કરે તેવો આડકતરી રીતના મેસેજ છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો। અને જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અમેરિકાને અથવા તો તેલના ભાવને ગમે તેટલું નુકસાન થાય, અભિયાન તો ચાલુ જ રહેશે। આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે અને સાથે જ કહ્યું છે કે સરેન્ડર બાદ જ ઈરાનના નવા નેતા છે તે નિમાશે। એટલે ક્યાંક ને ક્યાંક ઈરાનની અંદર એ અમેરિકા વિચારધારાવાળી સરકારના નેતા ત્યાં બેસે તેવી ક્યાંક ને ક્યાંક ઈચ્છા એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। અને જે રીતના ત્યાં 40 વર્ષ ત્યાં ખામેઈનું શાસન હતું, એ ખામેઈના શાસનનો સમાપ્ત કરવા માટે હવે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ એ વધુ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે અને તેમાં હવે સમાધાનનો રસ્તો કોઈ રહ્યો નથી। આવી વાત આડકતરી રીતના ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। વધારે માહિતી માટે મારી સાથે સંવાદદાતા એ નંદની જોડાયેલા છે। નંદની, જે રીતના એ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકા આમાં મધ્યસ્થી કરશે, પણ હવે તેઓએ સ્પષ્ટ મેસેજ આપતા કહ્યું છે કે જ્યાં સુધી સરેન્ડર નહીં કરો ત્યાં સુધી કોઈ વાત છે તે તમારી સાંભળવામાં નહીં આવે। એટલે ક્યાંક ને ક્યાંક ઈરાનની અંદર પણ અમેરિકા વિચારધારાવાળી સરકાર બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જી બિલકુલ ઠીક કૃણાલ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યું છે। મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને આત્મસમર્પણ કરવા માટે લલકાર્યું છે। ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં પણ ખળબળાટ મચી ગયો છે, કારણ કે ટ્રમ્પે સોશિયલ મીડિયા અને મીડિયા સંબોધન દ્વારા ઈરાન સરકારને સ્પષ્ટ સંદેશ આપતા તેઓએ કહ્યું છે કે કોઈ પણ પ્રકારની પૂર્વ શરતો રાખશે તો અમેરિકા તેમની સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરશે નહીં। ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનને અત્યારે જ શરતો વગર જ સરેન્ડર કરવું પડશે, અન્યથા આર્થિક અને લશ્કરી દબાણ ચાલુ જ રાખવામાં આવશે। હવે ટ્રમ્પ માત્ર ધમકી જ નથી આપી રહ્યા, પરંતુ ઈરાનની જનતાને એક લાલચ પણ આપી રહ્યા છે। તેમણે એવું કહ્યું કે જો ઈરાન સરેન્ડર કરે છે તો અમેરિકાના સહયોગથી ઈરાનનું ભવિષ્ય અત્યંત સુખદ અને સમૃદ્ધ બની શકે છે। આ સાથે ટ્રમ્પના મતે ઈરાનમાં નવા અને લોકશાહી નેતાની નિમણૂક ત્યારે જ શક્ય બનશે જ્યારે વર્તમાન શાસન સરેન્ડર કરશે। વૈશ્વિક બજારમાં જ્યારે તેલના વધતા ભાવ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું અને તેમણે કહ્યું કે ભલે તેલના ભાવમાં ઉછાળો આવે, પરંતુ મારું આ અભિયાન અટકવાનું નથી। રાષ્ટ્રીય સુરક્ષા અને વિશ્વ શાંતિ તેલના ભાવ કરતાં વધુ મહત્વની છે। એટલે કે નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ આ જ રીતે અડગ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલને પાર કરી શકે છે। ભારત જેવા દેશો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારી વધી શકે છે। એટલે કે ટ્રમ્પની અડગ રણનીતિના કારણે ફક્ત ટ્રમ્પને ફાયદો થઈ શકે છે, પણ એના કારણે ઈરાન અથવા તો ભારત જેવા દેશોને ભારે નુકસાન ચૂકવવું પડી શકે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કૃણાલ, જી બિલકુલ આભાર। તો જે રીતના શરૂઆતથી જ લાગતું હતું કે અમેરિકા એ કોઈને કોઈ રીતના ત્યાં સત્તા પલટો કરાવવા માટે ઈચ્છી રહ્યું છે ને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક આજે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ દ્વારા
એ સ્પષ્ટ સંદેશ ઈરાનને આપી દેવામાં આવ્યો છે કે અત્યારે વર્તમાન શાસન સરેન્ડર નહીં કરે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે અને લોકશાહી ઢબે અમેરિકી વિચારધારાવાળી સરકાર એ ત્યાં નહીં લાવવામાં આવે ત્યાં સુધી આ ક્યાંક ને ક્યાંક અભિયાન એટલે કે યુદ્ધ શરૂ રાખવાની તૈયારી અમેરિકાએ દર્શાવી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ઈરાન આ તમામ વસ્તુઓનું સમર્થન કરે છે કે પછી ઈરાન પણ કોઈ પણ સંજોગોમાં લડી લેવાના મૂડમાં દેખાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.